આપનું સ્વાગત છે। વડોદરાના દંતેશ્વરમાં દારૂની મહેફિલ અટકાવવા ગયેલા યુવકો પર જીવલેણ હુમલો। વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભો કરતા એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર દંતેશ્વર સ્થિત જનપથ નગર સોસાયટીના ગેટ પાસે 15 થી 20 જેટલા અજાણ્યા શખ્સોના ટોળાએ બે યુવકો પર લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। અચાનક થયેલા આ સશસ્ત્ર હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। આ હિંસક ઘટના પાછળનું પ્રાથમિક કારણ દારૂની મહેફિલ હોવાનું જાણવા મળ્યું છે। પીડિત યુવકોએ રહેણાંક વિસ્તારમાં આસપાસ મહિલાઓની હાજરી હોવાથી ત્યાં ચાલી રહેલી દારૂની પાર્ટી બંધ કરવાની વિનંતી કરી હતી। આ વ્યાજબી ટકોની અદાવત રાખી થોડીવાર બાદ ઉશ્કેરાયેલા ટોળાએ પરત ફરી બંને યુવકોને નિશાન બનાવ્યા હતા। હુમલામાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રહેણાંક વિસ્તારમાં બનેલી આ સરા જાહેર ઘટનાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે દહેશત અને અસુરક્ષાની ભાવના વ્યાપી ગઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ મકરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। હાલમાં પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધી હુમલો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે। दंतेश्वर जनपद नगर 207 मेरे घर के जो दुकान है उसके ऊपर ये लोग दारू पीते थे। नाम है अक्षय, भावेश गित्ते, निखिल भूरिया और पंचाल, चिराग पंचाल। ये सब नामजद आरोपी है। भूरिया मर्डर केस में अंदर है, वहाँ से छूट के आया। और ये लोग ने तो मैंने इनसे रिक्वेस्ट करने गया कि यहाँ पे मेरा घर है, मेरे मम्मी पापा रहते हैं, यहाँ पे दारू मत पियो। ये लोगों ने वहाँ पे दादागिरी करी, बोले तेरे से जो टूटता हो तोड़ ले, हम तो यहीं पिएंगे, किसी के बाप का नहीं है। फिर मैं घर चला गया। फिर मेरे को वापस से इन लोगों ने बुलाया नीचे, बोले नीचे आ। मैं नीचे गया तो ये लोगों ने मेरे पे हमला किया, चाकू से घाव मारे, डंडे, डांग, पत्थर में सबसे 25-30 जनते इन लोगों ने हमला किया। तो लोग वहीं तो रहते हैं? वहाँ के लोकल नहीं, मतलब दूसरी सोसाइटी के। वहाँ पे नीचे खाली पीने दारू का धंधा करते हैं। वहाँ पे सब कुछ, मतलब जैसे जुआ भी खेलते थे पहले बहुत। मेरी पुलिस से यही मांग है कि मुझे इंसाफ मिलना चाहिए। क्या नाम है? सूरज ठाकुर।